આજ તો વારીમાંથી કારેલા તોડ્યા હતા. આજ તો ભરેલા કારેલાનું શાક બનાવવાનું છે. કારેલાનું શાક કોને કોને ભાવે કમેન્ટ કરીને કહીજો. બધાની પહેલા આપણે કારેલાને ધોવાના છે. પછી આપણે આપણી ડંકે કારેલાને ધોઈ નાખા. કારેલાને ધોઈને આપણે મોરીને એમાં બી કાઢવાના છે. પછી આપણે આપણા ધંધે લાગી ગયા. કારેલામાંથી બી કાઢવાનું કામ ચાલુ કરી નાખ્યું હતું. આમાંથી બી કાઢી નાખે તો પછી મસાલો ભરાય ને. એટલે આપણે બી કાઢીને આપણે બધાય કારેલા સુધારી લેવાના છે. થોડીક વારમાં તો બધાય કારેલામાંથી બી કાઢીને સુધારીને ખાતા. કારેલા સુધારીને આપણે ગોતી લીધું મીઠું. પછી તો આપણે એક પછી એક બધાય કારેલા મીઠા વાળા કરી લીધા. પછી આપણે પ્રયાણ કર્યું રસોડા બાજુ. બધાની પહેલા આપણે ટોપલીમાં પાણી નાખી લીધું. પછી તો ગેસ ચાલુ તો કરી લીધો ને ટોપલી ગેસ પર મૂકી દીધી. હવે કારેલા ધોઈને આપણે આમાં બાફવા મૂકી દેવાના છે. પછી બધાય કારેલા આપણે બફાવા મૂકી દીધા હતા. કારેલા બફાય ત્યાં લગીને આપણે કારેલામાં ભરવાનો મસાલો તૈયાર કરવાનો છે. એટલે આપણે લઈ લીધું બાલાજીનું સવાણું. આજે આપણે સવાણું ભરી ગયા કારેલા બનાવવાના છે. તમે કેવા કારેલા બનાવો કમેન્ટ કરીને કહેજો. પછી આપણે સવાણું ખાંડણીમાં ખાંડવાનું શરૂ કરી દીધું. સવાણું આપણું મસ્તીનું ખંડાઈ ગયું હતું. એટલે આપણે એને એક વાટકામાં કાઢી લીધું હતું. પછી આપણે એમાં થોડુંક નાખી દીધું તેલ. પછી આપણે એમાં થોડીક ચટણી નાખી દીધી અને થોડુંક મીઠું નાખી દીધું ને થોડાક ધાણા નાખીને આપણે બધું મિક્સ કરી લીધું હતું. ઈ બધું રેડી છૂટા આપણા કારેલા બફાઈ જતા. બફાઈ ગયેલા કારેલા આપણે એક થાળીમાં કાઢી લીધા હતા. હવે બાફી ગયેલા કારેલામાં આપણે મસાલો ભરવાનો છે. એક પછી એક આપણે બધા કારેલામાં મસાલો ભરી લીધો હતો. હવે આને વઘારવાના છે. એટલે આપણે ગેસ હાલતો કરીને એક ટોપરી લઈ લીધી. પછી એમાં થોડુંક તેલ નાખી લીધું. તેલ છે એટલે આપણે એમાં જીરું નાખી દીધું. જીરું ફૂટી ગયું એટલે આપણે એમાં ડુંગળી નાખી. ડુંગળી મસ્તીને બાકી ગઈ પછી આપણે એમાં ટમેટા નાખી દીધા. પછી આપણે એમાં થોડીક હળદર નાખી દીધી અને થોડુંક મીઠું નાખી દીધું. પછી તો બધું મિક્સ થઈને અસલનું પાકી ગયું હતું. પછી આપણે એમાં નાખી દીધા કારેલા. કારેલા નાખીને આપણે માથે ચટણી પણ નાખી દીધી. હવે આને સરખા હલાવવું પડશે બાકી કારેલા વિખાઈ જાય છે. પછી આપણે એમાં થોડોક મસાલો વધ્યો તો એ નાખી દીધો. પછી થોડું કેબરું પાણી નાખી દીધું. ઘડી કલાવીને પાકવા દીધા હતા. પછી પાછું પાણી નાખી દીધું હતું. થોડીક વારમાં આપણું શાક મસ્ત પાકી ગયું હોય એક નંબર. પછી આપણે માથે થોડાક ધાણા નાખી દીધા. તમને અમારા શાકનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. 2-3 જણાને શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. બાય બાય ટેક ટેક.